આજે મેં બનાવ્યા છે કાઠિયાવાડી બાજરીના રોટલા અને દાળ। તો એક રોટલો મસ્ત શેકાઈ ગયો છે, એને ઉતારી લો પાટલી પર। હવે બીજો લોટ બનાવો। પહેલાં એને ગોળ ગોળ મસળી નાખવાનો, બરોબર મસળી નાખીને પછી એને આવી રીતે ટીપવાનો। હું પોતે એક કાઠિયાવાડી છોકરી છું, જો કે મને આવડે છે બાજરીના રોટલાને આવી રીતે થોડું થોડું પાણી લગાવતા જવાનું અને ટીપતા જવાનું બંને હાથે। સિમ્પલ જ છે, પાટલી પર વાળવાની જરૂર નથી, હાથથી ટીપો એટલે મસ્ત ગોળ થઈ જાય। જો મસ્ત ગોળ થઈ ગયો ને, એકદમ મોટો રોટલો। आप देख सकते, मतलब आप जो मस्त થઈ ગયો ને ગોળ રોટલો। હવે એને આપણે તાવડીમાં નાખવાનો છે આવી રીતે ધીમા હાથે। હા, નહીં તો ભમરો થઈ જશે, કડવો કડવો લાગશે રોટલો પછી। હા, એક બાજુ કુકરમાં સીટી થઈ ગઈ છે, દાળ બની ગઈ છે, એક બાજુ રોટલો શેકાઈ જાય। હવે એને ચપ્પુની મદદથી થોડો થોડો ફેરવવાનો કોશિશ કરવાની, આખો થઈ જાય એટલે એને ઉથલાઈ દેવાનો। હવે બીજી બાજુ એને ચડવા મૂકી દેવાનો। મસ્ત શેકાઈ ગયો છે, હવે થોડી વાર એને ચડવા દો। જો અહીંયા આપણી દાળ બી બની ગઈ છે, મસૂરની દાળ બનાવી છે મેં। રોટલો થોડો શેકાવા દો બરાબર, તરત નહીં ઉથલાવવાનો, થોડો 2-5 મિનિટ રહેવા દેવાનો। હવે જો તમે જોઈ શકો છો મિત્રો, સરસ મજાનો શેકાઈ ગયો છે। હવે બંને બાજુ થોડો થોડો શેકી લેવાનો। હવે એને ઉલટાઈ દેવાનું છે, જોઈ લેવાનું, એકવાર ચેક કરવાનું કે બરાબર શેકાઈ ગયું છે। બરાબર શેકાઈ જાય એટલે એને બંને સાઈડ બરાબર શેકી દેવાનો। આપણી દાળ પણ થઈ ગઈ છે મસૂરની મસ્ત, અને બાજરીના 2 રોટલા બી રેડી છે। તો ચાલો ખાવા, બાજરીના રોટલા અને દાળ મસ્ત ફૂલેલો રેડી થઈ ગયો છે। હવે એને ઉતારી લઈએ, હાલો ખાવા દાળ ને રોટલો।